પારડીના સુખેસ ગામ અનાજના ગોડાઉનમાં સાપે ઉંદરનો શિકાર કરેલ દેખાયા આવતા જીવદયા ગ્રુપે સાપને પકડ્યો। જીવદયા ગ્રુપ પારડીના પ્રમુખ અલી અંસારી પર ફોન આવ્યો કે પારડીથી સુખેસ ગામ તરફ જતા મેઇન રોડ પર આવેલ અનાજના ગોડાઉનમાં એક સાપ ભરાઈ ગયો છે। ત્યારબાદ જીવદયા ગ્રુપના સભ્યો યાસીન મુલતાની, ઋષિ ઠાકુર અને ફૈયાઝ રાહીન ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા। ત્યાં જતાં ખબર પડી કે સાપ અનાજથી ભરેલી ગોળીઓના પાછળ ઉંદરનો શિકાર કરીને બેઠો છે। તે બાદ ત્યાં એક ખૂબ જ આક્રમક અને ઝેરીલો ઇન્ડિયન કોબ્રા સાપ બેઠો હોવાનું જાણવા મળ્યું હતું। તે પછી સભ્યોએ સાપની રેસ્ક્યુની કામગીરી શરૂ કરી હતી અને સાપને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો હતો। આ એક ઇન્ડિયન સ્પેક્ટેક્યુલર કોબ્રા જાતિનો સાપ છે, જેમાં ન્યુરોટોક્સિન ઝેર આવે છે। આ કે કોઈ પણ સાપની બાઇટ થયા પછી પ્રાથમિક સારવાર લેવા સાથે ધરમપુરના સાઈનાથ હોસ્પિટલ પહોંચી બરાબર ટ્રીટમેન્ટ લેવું જરૂરી છે, આવું જીવદયા ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું। તે પછી આ સાપને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।